હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. હવે કાલે મેં તમને જુવારની પૂરી કે કૂકીઝ ટાઈપ શેર કરી હતી રેસીપી, બરાબર? તો એમાં ઘણા બધા એની કોમેન્ટ હતી કે ભાઈ આ ડાયટ ના થાય, કે ડાયટ કરવી તો કઈ રીતે થાય, કે જે બી. જો કે જુવાર હેલ્ધી માટે મેં શેર કરી હતી એ રેસીપી, અને થેન્ક યુ તમે આટલો રિસ્પોન્સ કે આ રીતે જોઈને મને કોમેન્ટ કરી. તો પછી મને બી એમ થયું કે ચલો પ્રોપર ડાયટવાળી આપણે આજે જુવારની કૂકીઝ શેર કરીએ. એ જ ટેસ્ટ એવો જ લાગશે, પણ ના તમે મોયણ કે ના તળવાની કોઈ જ વસ્તુ નહીં. મોયણ કદાચ લેવું પડે તો 1 ચમચી બટર લો કે 1 ચમચી ઘી લો. હેલ્ધી તમે જે વેવમાં ડાયટ કરતા હો એ વસ્તુ, ઓઇલ કહો કે તમે જે બી લેતા હોય, ઓલિવ ઓઇલ ઘણા ખાતા હોય છે, થોડુંક તો તમે ડાયટમાં બી ઓઇલ કે ઘીનો ઉપયોગ કરતા હોય, તો એ રીતે તમે આજે આ વસ્તુ બનાવજો. તો હું તમને ફરીથી મારો બનાવવાનો ધ્યેય એક જ છે કે જે ડાયટવાળાને કરવું હોય ને તો ફ્રેન્ડ એ કરી શકે, બરાબર? તો હું એને તળીશ નહીં, અને બેક કરીશ. એના માટે મેં એક કઢાઈ તમારી જોડે જાડવી જે હોય એને લઈ લેવાની, અને એમાં થોડું મીઠું નાખી અને તમારે એને પ્રીહીટ કરવાની ધીમે ધીમે. અને પ્રીહીટ નહીં કરો અને મૂકો એ વખતે કરશે તો બી ચાલશે ફ્રેન્ડ, કારણ કે તરત જ તપી જતું હોય છે. હવે એ થાય ગરમ, હાલ નથી કરવું, બધું સાથે જ આપણે કરીશું, કારણ કે એટલું બધું ફરક પડતો નથી. હવે કૂકીઝ કરવી છે, બરાબર? એમાં આપણા જોડે ઓપ્શન હોય, કાં તો ભાઈ તમે એર ફ્રાયર હોય તો કરો, કાં તો પછી ઓવન કે જે તમે યુઝ કરતા હોય એમાં કરો. તો મારી જોડે સગવડ આની છે તો હું આ કરીશ, અને મને સારું બી રહે છે આનાથી. તો કીધું એ પ્રમાણે 1 વાટકી જેટલો કાલે બી મેં જુવારનો લોટ લીધો હતો, અને આજે એક જ વાટકી જેટલો થોડોક જ લઈશ તમને શીખવાડવા માટે ફ્રેન્ડ, કારણ કે કાલે કીધું તો એ જ રીતે ચોમાસું છે તો વહી છે, બરાબર? પણ આ બેક કરી નથી મેં કાલે ડાયટ માટે થઈ, તો હું ડાયટ માટે ફરી રેસીપી બનાવી રહી છું. તો મેં એના માટે જુવાર લીધી છે. પછી મરી પાવડર નાખો પાવડર નાખો, અને ના નાખવું હોય તો ખાલી એકલી જુવાર અને થોડું ટોપરાનું છીણ એ બી તમારે નાખવું હોય તો ઓપ્શન છે. છોકરાઓને આનાથી ટેસ્ટ થોડો સારો લાગતો હોય એટલા માટે કીધું છે, જરૂરી નથી. એકલી તમે જુવારના લોટની એવી ચા જોડે ખાઈ શકો એવી મસ્ત કૂકીઝ બનીને તૈયાર થશે. એમાં ખાલી આપણે નોર્મલ મીઠું એડ કરીશું. જો જીરું અજવાઈનનો ટેસ્ટ ભાવતો હોય તો 100% નાખજો, બહુ જ મસ્ત લાગે છે. મીઠી કૂકીઝ તો નહીં થાય, પણ આપણે મીઠાવાળી કૂકીઝ તૈયાર કરીએ. એમાં મેં તમને કીધું એ રીતે હું અડધી ચમચી ખાલી અંદર બટર નાખીશ. ઘી હોય તો ઘી નાખો, બરાબર? ચલો, તો ઘી લઈ લઈશ. મેં તમને બટરનું કીધું હતું પણ હું ઘી લઈશ ફ્રેન્ડ, સોરી. અડધી ચમચીથી બી ઓછું લઈશ. તમને જે રીતે તમને ઓઇલ ના ખાવું હોય તો ખાલી આટલા 4-5 દેખાય તમને બતાવી નથી આટલું. તમે બીજામાં ખાતા હોય ડાયટમાં તમારે નહીં ખાવાનું, અને આમાં ઉમેરી દેવાનું. બસ આટલું જ લીધું છે, વધારે નથી. એને હું મસ્ત લોટ બાંધી દઈશ. ખાલી 1 ચમચી મેં ટોપરાનું છીણ નાખ્યું, થોડું મીઠું નાખ્યું, અને સેજ મરીનો ભૂકો નાખ્યો, બરાબર? એ બી તમારે ના નાખવું હોય તો ચાલે. હવે આપણે એને મસ્ત ગૂંથી લઈશું અને બેક કરી લઈશું. એર ફ્રાયર હોય તો એર ફ્રાયરમાં બેક કરજો, ના હોય તો આ રીતે મારા જેવું કોઈ જૂનું તાસણું હોય તમારી જોડે તો બી કરીશ. સોરી ફ્રેન્ડ, હું ભૂલી ગઈ. એમાં તમારે 1 ચપટી જેટલો, 1 છીકણી જેટલો અંદર ખાવાનો સોડો નાખવાનો રહેશે, કારણ કે આપણે બેક કરી રહ્યા છીએ. એટલે કૂકીઝ જેવું કરવું હોય તો થોડી સોફ્ટનેસ અંદર આવે, એકદમ કડક ના થઈ જાય. ચલો, એઠા હાથે અડું છું, ધોઈ નાખીશ બોટલ. હું તમને બતાવી દઉં કેટલી છે. ચપટી કશે દેખાય છે એટલું જ. એટલે પ્રોપર એમાં થોડું આપણને સોફ્ટનેસ લાગે, એકદમ કડક ના થઈ જાય ને, કારણ કે આમાં આ લોટમાં બી કોઈ બાઇન્ડિંગ હોતું નથી. આની જગ્યાએ તમે ઈનો બી સહેજ નાખી શકો, બરાબર? આ રીતે એને ફેરવી લઈશું, અને ફરીથી થોડું પાણી લઈ અને કૂકીઝનો લોટ બાંધી દઈશું. નહીં વધારે ટાઈટ, નહીં વધારે સોફ્ટ, આ રીતે. અડધી ચમચીમાં તમે લગભગ 5 થી 6 કૂકીઝ તૈયાર કરી શકો. અને મસાલો છે કે મેથી છે, તમારે જે બી તમે એડ કરવું અંદર, કોઈ બી ફ્લેવર આપી શકો. આમાં તમારે ધારો કે સ્વીટ કરવું હોય તો બી તમે કરી શકો. અંદર થોડી 1 ચમચી
ખાંડ નાખો. ડાયટ હશે તો ખાંડ તો નહીં લઈ શકો, પણ તમે મેં કીધું એ રીતે ગોળ કે કોઈ સ્વીટ ડાયટમાં તમે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એ રીતે લઈ લેવા. હવે એને હું થોડું ટોપરાનું છીણ આજુબાજુ લગાવી દઈશ. અત્યારે ટોપરાનું છીણ આપણે બજારથી લાવીએ એટલે કેવું હોય, એમાં બહુ કોઈ ઓઇલી તો હોતું નથી. ચલો આ રીતે હું બધી ગોઠવી દઈશ. બરાબર, આ છે પ્રોપર ડાયટવાળી કૂકીઝ ચૂવાના લોટ. તમારે શેકતી વખતે જો ઓવન હશે તો ધ્યાન નહીં રાખવું પડે, અને ઓવન નહીં હોય તમે આ રીતે મારી જેમ શેકતા હશો તો તમારે ધ્યાન રાખવું પડશે એમ. પણ પહેલી 5 મિનિટ તો શાંતિથી તેને ઢાંકી જ દેવાનું. આ રીતે તમારે શેક આલી દેવાનો. થોડી થોડી દૂર મૂકી દેવાની. જો તમારે ગોળ નાખીને કરવી હોય તો તમે છીણીને ગોળ લઈ શકો છો. છોકરાઓ માટે હેલ્ધી કરવી હોય તો મધ નાખવું હોય તો મધ બી નાખી શકો છો. જે રીતે તમે સ્વીટ છોકરાઓને ખવડાવવાનું પ્રિફર કરતા હોય એ રીતે તમારે કરી લેવાનું. ચાલો આ છે આપણી, મેં તમારા સામે જ કર્યું છે, ટોટલ વિડીયો તમને શેર કર્યો છે. ખાલી આ એરિયો નહીં કરી શકું કારણ કે શેકાવામાં બેક થવામાં તમને ખબર છે કે ફ્રેન્ડ વાર બહુ લાગે. ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ તો થશે જ પ્રોપર, અને આપણે અંદરથી બરાબર શેકવાની એટલા માટે. ઓકે, અને થોડુંક તો આપણે ડાયટમાં બી અડધી ચમચી દિવસનું ઓઇલ તો લેતા જ હોય છે ઘણા. હું નહીં કહેતી કે લેવું જ જોઈએ, પણ ઘણા લેતા હોય છે. તો તમે આ રીતે ટ્રાય ચોક્કસથી કરજો. આના ઉપર હું એક થાળી ઊંધી પાડી દઈશ અને ગેસ ચાલુ કરી દઈશ. મેં પહેલાંથી પ્રીહીટ નહોતો કર્યો. બરાબર, આના નીચે તમારી જોડે બટર પેપર હોય તો તમે જેમાં બેક કરવા મૂકતા હોય ને એમાં પહેલાં બટર પેપર મૂકી દેજો, એટલે ચોંટી ના જાય કે કશું વધારે ડાચે નહીં. ચલો તો એક થાળી લઈ સારી અને એને ઢાંકી દઈશ પ્રોપર હીટેડ એવી. બરાબર, અને 5-10 મિનિટ ટાઈમ હું નહીં જોઉં એને, કારણ કે મેં પ્રીહીટ કરી નથી ને, તો એટલો ટાઈમ તો એને જોશે જ. પછી હું એને ધ્યાનથી જોઈ લઈશ. ચલો 10 મિનિટ થઈ ગઈ છે તો હું એ બી જોઈ લઉં, અને પછી લાગે તમને તો તમારી જોડે નોનસ્ટિક તવી કેવું કશું હોય ને તો ફ્રેન્ડ જો બહુ જ મસ્ત પેલી થવા લાગી છે. હજુ હવે પ્રી થઈ રહ્યું છે, પણ તો બી તમને એવું લાગે ને તો તમે એના નીચે નોનસ્ટિક તવી મૂકી દેવાની આ રીતે, અને મસ્ત એના ધીમા તાપે. નોનસ્ટિક તવી બગડતી નથી એટલે ટેન્શન ના કરતા. અને ધીમા તાપે જે ગેસની તમારે જરૂર ના હોય ત્યાં અડધો કલાક છોડી દેવાનું. અને એવું લાગે તમારે તો વચ્ચેથી તમારે એને ચેક કરી લેવાનું. બાકી મસ્ત કૂકીઝ તૈયાર થઈ જશે. હું એને સાઈડના ગેસ ઉપર લઈ લઈશ ધીમા તાપે, અને એને મસ્ત ચડવા દઈશ. બરાબર, અડધો કલાક હું એને ભૂલી જઈશ, પણ તો બી તમને એવું લાગે તો 10-15 મિનિટ થાય એટલે તમારે એકવાર ચેક કરવું હોય તેને કરી લેવાનું ફ્રેન્ડ. ચાલો તો ધીમા તાપે ચડી જશે. હવે હું તમને બતાવું 30 મિનિટ પછી. ચલો તો આપણે એકવાર આપણું બિસ્કિટ દેખી લઈશું. ધીમા ગેસ ઉપરથી મેં ફૂલ ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધું છે હાલ જ, અને તમને બતાવી દીધું કે આપણી કૂકીઝની શું હાલચાલ છે ફ્રેન્ડ. બરાબર, જો દેખાય છે તમને પ્રોપર બહુ મસ્ત સોફ્ટ રીતે ચડી રહ્યા છે, ક્યાંય દાટતા નથી કે કશું જ નહીં ફ્રેન્ડ. છે ને એના હવે થોડા થોડા ક્રેક આવવા માંડ્યા છે, એટલે એનો મતલબ કે થઈ જવાયા છે. તો 30 મિનિટ મેં તમને કીધું હતું, પણ હજુ મને એવું લાગી રહ્યું છે કે 10 મિનિટ આને જોઈશે ફ્રેન્ડ. તો ચલો ફ્રેન્ડ આપણી કૂકીઝ દેખી લઈએ કે કેવી થઈ છે, કેટલી વાર છે. બરાબર, અને હવે તવી રાખવી કે નહીં. વાહ, જો તમને બતાવું છે ને, આ છે ડાયટ કૂકીઝ. ફ્રાય કર્યા વગર, ઘી તેલ વગર બી તમે આ રીતે ચામાં ચૂવાની કૂકીઝ ખાઈ શકો છો, એન્જોય કરી શકો છો. તો ચલો હવે આપણે એને 5 જ મિનિટ થોડી રાખીશું, પછી અંદરથી તોડીને હું તમને બતાવું કે કેવી થાય છે. પણ એના પહેલાં હું હવે તવી નીચેથી લઈ લઈશ ફ્રેન્ડ, અને 5 મિનિટ એને પ્રોપર ગેસ ઉપર રાખી લઈશ. તો થોડુંક બી એમાં કાચાપણું કેવું કશું હશે તો પ્રોપર થઈ જશે ફ્રેન્ડ. તો 5 મિનિટ પછી આપણે મળીએ. 3 મિનિટ હું રાખીશ અને 2 મિનિટ ગેસ બંધ કરીને એના ઉપર જ રાખીશ. પછી હું તમને બતાવું કે આ છે કૂકીઝ કેટલી મસ્ત રીતે તૈયાર થાય છે. ઘરે બી 45 મિનિટ લાગી હશે, પણ એમાં આપણે જાતે
તાસણામાં કૂક કરી છે, એટલે એર ફ્રાયર કે ઓવન કે માઇક્રો કે જે તમે વાપરતા હોય એ હોય તો તમારે 15 થી 20 મિનિટમાં આ કૂકીઝ ઇઝી રીતે ઘરે તૈયાર થઈ જશે ફ્રેન્ડ. પણ આપણે એને ધીમા તાપે મસ્ત ચડવા દીધી છે, એટલો 45 મિનિટનો ટાઈમ એને આપણી જોડે લીધો છે ફ્રેન્ડ. ઓકે, હવે વધારે 5 મિનિટ પછી હું તમને કૂકીઝ તોડીને બતાવી દઉં. ચલો તો ફાઇનલ આપણી કૂકીઝ છે તૈયાર. બહુ જ મસ્ત ફ્રેન્ડ. હજુ તમારે એને ડાર્ક કલર લાવવો હોય તો તમે લાવી શકો છો, વાંધો નહીં. હવે આપણે 2 મિનિટ રહીને એને તોડીને જોઈશું કે અંદરથી પ્રોપર કેટલી ચડી છે. અને એવું લાગે તમને કે થોડી વાર છે કે થોડું જરૂરિયાત છે તો તમે ફરીથી એને થોડીક વાર ચડવી શકો છો ફ્રેન્ડ. ઓકે, તો ચલો આપણે તોડીને જોઈ લઈએ. ચલો તો ફ્રેન્ડ જોઈ લઈશું. કૂકીઝ તો પ્રોપર ચડી ગઈ છે, દેખાય છે તમને? અને એક મેં તોડીને તમને બતાવવા માટે બહાર ઠંડી થવા મૂકી છે. જો દેખાય પ્રોપર. તમે એનો પરફેક્ટ લોટ ફ્રેન્ડ અંદરથી ચડી ગયો છે. જો ભાગશે હું તમને ભાગીને બતાવું. દેખાય ભૂકો એનો ચડેલો, ક્યાંયથી કાચો નથી. દેખાય ક્યાંય તમારા હાથમાં ચોટશે નહીં, પ્રોપર ચડી ગઈ છે ફ્રેન્ડ. આ છે કૂકીઝ. મેં તમને બતાવવા માટે આખી તોડી દીધી. જો મારા હાથમાં પરફેક્ટ રીતે ભાગે છે અને ચડી ગઈ છે. અને હું ખાઉં એનો અવાજ તમને કદાચ સંભળાય તો અવાજ બી તમને સંભળાયો હશે. અને મસ્ત આ કૂકીઝ ચડી ગઈ છે ફ્રેન્ડ. આખી મેં તોડી તમારા માટે જો છે. ફરીથી કહું, બહુ જ ક્રન્ચી અવાજ આવ્યો હશે તમને. મસ્ત બની છે. 50 મિનિટ એને કૂકીઝ કરતે આપણને લાગી ફ્રેન્ડ. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. બહુ જ મસ્ત બને છે. ડાયટ કૂકીઝ છે, ટ્રાય ચોક્કસથી કરજો. ભૂકો જોઈને તમને ખબર પડતી હશે કે પ્રોપર ચડી ગઈ છે ફ્રેન્ડ. બરાબર, બાય.